તમને બે સવાલ કરે છે, વિરોધ કર્યો એટલે એને મને માર્યું। ખાલી એક નાનો યુવાન 40 વર્ષનો તમને બે સવાલ કરે છે, ખાલી સિમ્પલ ને સોબર બે સવાલ કે તમે પંચાર રોડની વાત કરો છો, પંચાર રોડમાં પાણી ભરાણું, સાચી વાત ભરાણું બરોબર, તો યમુના નદીમાં 11 વર્ષ પાણી ભરાણું, દિલ્હીમાં ગરી ગયું, તો તમે ક્યાં ગયા હતા? ઓલો આઈપીએસનો હાથ આમ બાઈને રહી ગયો તો ને એને મારીને ગટરમાં નાલામાં ગાળી દીધો, તેથી તમે ક્યાં ગયા હતા? હવે એ રામ મંદિર એમ કે રામ આમ હતા ને રાવણ આમ હતા ને ફલાણું, તમે રામ મંદિર બન્યું એનો વિરોધ કરો। અરવિંદ કેજરીવાલ એમ કહેતા હતા કે રામ મંદિર અહીંયા ન બનાવે, અહીંયા તો અસ્પતાલ બનાવાય। તમારો નેતા 12 મહિના જેલમાં રહ્યો ને ઇસ્તીફા ન દીધી, ધણી વગરનો દિલ્હી રહ્યું રાજધાની, ભારત દેશની રાજધાની, 140 કરોડ પબ્લિકની રાજધાની, એમનેમ રહી મુખ્યમંત્રી વગરની, તેથી તમે ક્યાં ગયા હતા? હવે આજ મને માર્યું, કાલ બીજાને મારશે। હવે એ એમ કહે કે ભાજપ આવી છે તેવી, અમે તમને સવાલ કરી ત્યાં તમે મારી લ્યો હો, મારવા ઉપર આવી જાઓ, તમને મત દે શું થાય છે તમારું? આમ આદમી પાર્ટી વિસાવદરની જીત પછી એટલી હદે લોકોમાં લોકપ્રિય બની છે કે ભાજપમાં ગભરાટ ફેલાય એ વાજબી છે, કારણ કે કોંગ્રેસ સેટિંગ કરી લેતું હતું, કોંગ્રેસની ભાજપને ડર નહોતો। પણ જ્યારથી આમ આદમી પાર્ટી મજબૂત બની છે અને મોરબીવાસીઓ જ્યારથી એવું કહેવા માંડ્યા છે કે વિસાવદરવાળી કરીશું, ત્યારથી ભાજપમાં તે રેડાયું છે। મુખ્યમંત્રી લેવલથી એક ષડયંત્ર રચવામાં આવ્યું એવું આશંકા છે કે મુખ્યમંત્રીએ કીધું હોય કે ભાઈ આમ આદમી પાર્ટીની સભાઓ ડિસ્ટર્બ થાય, એના નેતાઓ ડિસ્ટર્બ વચ્ચે પેલું, કારણ કે લોકો જાગૃત થઈ રહ્યા છે। પણ અમે આનાથી કોઈ બીવાના નથી, અમે કોઈ ડરવાના નથી, અમે ભાજપના રાવણ શાસનથી નથી ડરતા। તો એમની આ બધી હરકતોથી તો શું, પણ એ નિમ્ન કક્ષાની હરકતો કહેવાય। અને ભાજપને હું કહું છું કે તમારામાં તાકાત હોય તો સામી છાતી આવો, તમારામાં તાકાત હોય તો બોટાદમાં ફરીથી ચૂંટણી લાવો, તમારામાં તાકાત હોય તો મારા જે ઉમેદવારને, ધારાસભ્યને જે તમે હાથ ખંભે બંદૂક ફોડી હતી એને ફરીથી ચૂંટણી કરાવડાવો। તમારામાં તાકાત હોય તો આવો સામી છાતી, પ્રજા નક્કી કરશે, જનતા છે। તમે અત્યાર સુધી પોલીસથી ડરાવી જનતાને, માન લો કે પૂરમાં વડોદરાવાસીઓ પૂરમાં ત્રાઈમામ થઈ જાય એટલે ભાજપવાળા પોલીસને મોકલી દે, પોલીસને મોકલીને એની ઉપર કેસ કરે, તમે આ જ ધંધો કર્યો છે અત્યાર સુધી।